STD 9 subject English paper solution 80 January 2025 section A ક્વેચન 1 થી 10 સુધીના જે ક્વેચન આપેલા હતા એ જે ઉપર પેરેગ્રાફ ઉપરથી ગોતીને લખવાના હતા. સેક્શન બી આન્સર ધ ક્વેચન્સ 11 થી 12 સુધી જે ક્વેચન પૂછાયા હતા એ ઉપર જે પેરેગ્રાફ હતો એનેથી ગોતીને લખવાના હતા. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેચન્સ. ક્વેચન્સ 11 થી 16 સુધી જે ક્વેચન પૂછાયા હતા એ ઉપર પેરેગ્રાફ ઉપરથી ગોતીને લખવાના હતા. રીડ ધ ડાટા એન્ડ આન્સર ધ ક્વેચન્સ. ઉપર જે ડાટા આપેલા હતા એ ક્વેચન 70 થી 20 સુધીના જે આન્સર એ ઉપર જે ડાટા ઉપરથી ગોતીને લખવાના હતા. સેક્શન સી ક્વેચન 21 ધ ડોક્ટર એડવાઇઝ મી નોટ ટુ એટ ફ્રેન્ડ ફૂડ. તો મેચ થશે સામે ડી રિપોર્ટિંગ ઇવન્ટ. ક્વેચન 22 રોહન ઇઝ એઝ ટેલ એઝ રાજ. તો સામે મેચ કરવાનું હતું એમાં કમ્પેરિંગ પીપલ. ક્વેચન 23 આઈ વ્રોટ એસેસમેન્ટ લાસ્ટ વીક. સામે મેચ થશે બી ડિસ્ક્રાઇબ ધ ફાસ્ટ ઇવન્ટ. ક્વેચન 24 આઈ થિંક બ્લેકેસ્ટ. રાઇટ આન્સર ઇટ મે be either 18 or 84. Question 25 you look ખાલી you look blackest. Right answer A really very smart. Question 26 જે બ્લેકેસ્ટ આપેલી છે એમાં આપણે સાચો આન્સર લખવાનું હતું. he wanted to event something which give the sound and turn off the western Grether, but could be played like the Indian Vena. Question 27 Gridley. Right answer B slowly. Question 28 one is right answer A displayer. સેક્શન ડી ડાયલોગ આપેલો હતો એને નીચે બ્લેકેસ્ટ હતી એ ડાયલોગ ઉપરથી બ્લેકેસ્ટ પૂરવાની હતી. ધ મેનેજર આસ્કડ પૂજા બ્લેકેસ્ટ. એમાં આવશે વોટ. હર નેમ વોઝ. પૂજા રિપ્લાઇડ બ્લેકેસ્ટમાં આવશે હિમ. ધેટ હિયર નેમ વોઝ પૂજા. ધ મેનેજર આસ્કડ હિયર ઇફ સી બ્લેકેસ્ટમાં ન્યૂ કોમ્પ્યુટર. સી રિપ્લાઇડ બ્લેકેસ્ટમાં હિમ ધેટ સી ન્યૂ કોમ્પ્યુટર. ક્વેચન 30 ક્વેચન 31 એમાં કન્જેક્શન પૂરવાના હતા. તો હેમલ ઇઝ સ્ટ્રોંગ એન્ડ હેમલ ઇઝ એક્ટિવ. ક્વેચન 31 રાજ વિલ નોટ બટ ઓર રાજ વિલ નોટ બ્લો. ક્વેચન 32 બ્લેકેસ્ટ આપેલી હતી એમાં સાચો આન્સર પૂરવાનો હતો. તો ફર્સ્ટ બ્લેકેસ્ટમાં આવશે ડિસાઇડેડ અને સેકન્ડ બ્લેકેસ્ટમાં આવશે ધ. તો ક્વેચન 33 એમાં ડુ એસ ડાયરેક્ટ હતું. ક્વેચન 34 એમાં જય લાઇક્સ ધ રેડ કાઇટ. રાઇટ આન્સર બી વિચ કાઇટ ડઝ જય લાઇક. પ્રશ્નાર્થ વાક્ય હતું. ક્વેચન 35 ભાદર વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM. રાઇટ આન્સર બી વેર ડીડ ભાદર ગો એટ 9 AM. એ બી પ્રશ્નાર્થ છે. સેક્શન ઈ write a paragraph in about 15 words. તો 36 માય બેસ્ટ ફ્રેન્ડ એક એસે પૂછાયેલો છે એ જે પોઈન્ટ આપેલા છે પોઈન્ટ ઉપરથી માય ફ્રેન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ ઉપર એસે લખવાનું હતું. ઓરમાં પૂછાય તો 36માં અ વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ એટલે જે પોઈન્ટ છે પોઈન્ટ ઉપરથી કોઈ સ્થળ ઉપરથી એક એસે લખવાનું હતું. 36 માય હોબીઝ એ નીચે એક પોઈન્ટ આપેલા હતા એ પોઈન્ટ ઉપરથી માય હોબીઝ ઉપરથી એસે લખવાનું હતું.
ક્વેશ્ચન 37. ડિસ્ક્રાઇબ ધ ફોલોવિંગ પિક્ચર્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. જે એક પિક્ચર્સ આપેલું હતું એના ઉપર જે પોઈન્ટ છે પોઈન્ટ ઉપરથી 10 સેન્ટેન્સ બનાવવાના હતા.